નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશન પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે સ્વ-અધ્યયન પોથી ભાગ 3 એમાં એકમ આપવામાં આવેલ છે કાકસ્ય ચાતુર્યમ, જે પાના નંબર 66 પર આપવામાં આવેલ છે. એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાનું છે. તો ચાલો જોઈએ આ સોલ્યુશન. મિત્રો, પ્રથમ પ્રશ્ન છે, ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્યો પૂર્ણ કરો. તમને ઉદાહરણ આપેલ છે, કાકસ્ય ચાતુર્યમ અદ્ભુતમ અસ્તિ. અહીં તમને કાકહ શબ્દ આપેલ છે અને એના ઉપરથી શબ્દ બનાવેલો છે કાકસ્ય. તો એ જ રીતે આપણે અન્ય વાક્યો પણ બનાવવાના છે. કાકહ શબ્દ છે, બીજામાં વૃક્ષ છે, ત્રીજામાં સર્પ છે, ત્યારબાદ મકર છે, ત્યારબાદ દુષ્ટ સર્પ છે અને ત્યારબાદ સુવર્ણહાર છે. તો પ્રથમ વાક્ય આપણે જોઈએ, કાકહ ઉપરથી કાકસ્ય પૃષ્ઠે સૈનિક અસ્તિ એવું વાક્ય બનશે. બીજું વૃક્ષ ઉપરથી વૃક્ષસ્ય અધઃ સર્પ અસ્તિ એવું વાક્ય બનશે. ત્યારબાદ સર્પ પરથી સર્પસ્ય સમીપે વૃક્ષ અસ્તિ. ત્યારબાદ મકરસ્ય પૃષ્ઠે વાનર અસ્તિ. ત્યારબાદ દુષ્ટ સર્પ ઉપરથી દુષ્ટ સર્પસ્ય ઉપરી કાકહ અસ્તિ. અને છેલ્લું વાક્ય છે સુવર્ણહાર, એ ઉપરથી શબ્દ બનશે સુવર્ણહારસ્ય. તો વાક્ય પૂર્ણ વાક્ય બનશે સુવર્ણહારસ્ય રક્ષક સૈનિક અસ્તિ. ત્યારબાદ આપણે પ્રશ્ન બીજો જોઈએ, ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે વાક્યો બનાવો. ઉદાહરણ આપેલ છે, સર્પ શાવકમ ખાદતી. શબ્દો કૌંસમાં આપેલા છે ખાદતી અને ખાદામી. તો અહીં સર્પ છે એ ત્રીજો પુરુષ એકવચન છે, એટલા માટે અહીં ખાદતી આવશે. તો એ જ રીતે અહીં તમારે દરેક શબ્દ ખાદામી, ખાદતી બેમાંથી ખાદતી ઉપયોગ કર્યો એ પ્રમાણે વદામી અને વદતીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે. પ્રથમ વાક્ય, છાત્ર શ્લોકમ વદામી કે વદતી, તો આવશે વદતી. ત્યારબાદ બીજું વાક્ય છે, યુવતી ગૃહમ ગચ્છતી આવશે. બાલક પુસ્તકમ, તો અહીં પઠતી શબ્દ આવશે. શિક્ષક વાક્યમ, અહીં લિખતી શબ્દ આવશે. રામ સ્નાનમ કરોતિ, અહીં કરોતિ શબ્દ આવશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, નીચેના વાક્યોમાં ક્રિયાપદની ફરતે ગોળ નિશાની કરો. પ્રથમ વાક્યમાં બાલક ગીતમ ગાયતી, એ શબ્દમાં ગાયતી શબ્દ ક્રિયાપદ છે. બીજા વાક્યમાં શિક્ષક લેખમ લિખતી, અહીં લિખતી ક્રિયાપદ છે. એ જ રીતે સૈનિક યુદ્ધમ કરોતિ, કરોતિ ક્રિયાપદ છે. અહમ ભોજનમ ખાદામી, ખાદામી ક્રિયાપદ છે. અહમ ચિત્રમ પશ્યામી, પશ્યામી ક્રિયાપદ છે. તો આ ક્રિયાપદની ફરતે આપણે અહીં ગોળ કરેલ છે. ચોથો પ્રશ્ન છે, નીચે આપેલા વાક્યોમાં નામપદની ફરતે ગોળ નિશાની કરો. પ્રથમ વાક્ય છે, વાનર અસ્તિ, અહીં વાનર શબ્દ નામપદ છે. વિવેક ગાયતી, એમાં વિવેક. રાધા પીબતી, રાધા. એકલવ્ય આગચ્છતિ, એકલવ્ય. બાલક હસતી, બાલક. તો અહીં વાનર, વિવેક, રાધા, એકલવ્ય, બાલક વગેરે શબ્દો નામપદ હોવાથી એના ફરતે તમારે ગોળ નિશાની આ રીતે કરવાની છે. ત્યારબાદ મિત્રો પાંચમો પ્રશ્ન છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને વાક્ય પૂર્તિ કરો. અહીં શબ્દો આપેલા છે, ચતુર, સુંદર, ભીત, ધવલ, બૃહત, અલ્પમ.
ઉદાહરણ પણ આપેલું છે, એષઃ સુંદર પર્વત અસ્તિ. હવે આપણે વાક્ય બનાવવાનું છે, ખાલી જગ્યા પૂરવાની છે. ગજસ્ય દંત ખાલી જગ્યા અસ્તિ, તો અહીં આવશે ધવલઃ. તો ગજસ્ય દંત ધવલઃ અસ્તિ, એ રીતે વાક્ય બનશે. બીજું છે પર્ણમ પતતિ શશકઃ ભીતઃ ભવતિ, તો અહીં ભીતઃ શબ્દ આવશે. ત્રીજું ગજઃ અધિકમ ખાદતિ, પીપીલિકા અલ્પમ ખાદતિ, અહીં અલ્પમ શબ્દ આવશે. કેરલઃ લઘુ ઉત્તર પ્રદેશ બૃહત. પાંચમું વાક્ય કાકઃ ચતુરઃ પક્ષી અસ્તિ. તો આ રીતે તમારે અહીં ખાલી જગ્યા પૂરવાની છે. છઠ્ઠો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા વાક્યો વાંચી અને તેને યોગ્ય ચિત્ર સામે લખો. વાક્યો આપેલા છે, રાજકુમારી સ્નાનમ કરોતિ, સૈનિકઃ કાકાસ્ય પૃષ્ઠ ગચ્છતિ, એકસ્મિન વને એકઃ વટવૃક્ષ અસ્તિ, તદા સર્પઃ એકમ શાવકમ ખાદતિ, સૈનિકઃ સર્પમ મારયતિ હારમ નયતિ. વિદ્યાર્થી મિત્રો, અહીં ચિત્રો આપેલા છે એ પ્રમાણે એક વાક્ય આપેલ ન હોવાથી અહીં મેં વાક્ય લખેલું છે. એ વાક્ય આવશે કાકઃ આગચ્છતિ પશ્યતિ ચ. તો હવે તમારે ચિત્રોની સામે એક પછી એક જે યોગ્ય વાક્ય છે એ મૂકવાના છે. તો અહીં તમે જોઈ શકો છો, આ ચિત્ર છે. તો અહીં એકસ્મિન વને એકઃ વટવૃક્ષ અસ્તિ એવું વાક્ય તમારે આ ચિત્રની સામે લખવાનું છે. ત્યારબાદ બીજા ચિત્રની સામે તદા સર્પઃ એકમ શાવકમ ખાદતિ એ વાક્ય આવશે. અહીં ત્રીજું ચિત્ર આપેલ છે, કાકઃ આગચ્છતિ પશ્યતિ ચ, એ આવશે. આ ચિત્રની સામે સૈનિકઃ કાકસ્ય પૃષ્ઠે ગચ્છતિ એવું વાક્ય આવશે. અને આ છેલ્લા ચિત્રમાં સૈનિકઃ સર્પમ મારયતિ હારમ નયતિ એવું વાક્ય આવશે. અહીં રાજકુમારી સ્નાન કરે છે એવું કોઈ પણ ચિત્ર આપેલ નથી, એટલે એ વાક્ય આપણે અહીં નથી લીધું.